ધક્કો ખાતો હોય લેવા તો દેવાન સેવા કરવા પોતાની થાય મળે સરકારને કોઈ લેવામાં આવી અમે તેમાં થાય એમને જોઈ દોવા નથી બરોબર છોકરો નહીં વહુના ડોશમાં બેઠ છે અને છોડી છોકરો બે એમને ભણાવવા ગણાવવા ખવડાવવા પીવડાવવું રતન માને પૂછ્યું ને રતનભાઈ એવું કીધું અત્યારે અમારી પાસે દાણા છે બધું છે અને હા એ રતનભાઈ એવું જ કીધું કે અમારી પાસે દાણા છે બધું છે એક ખાલી તેલ નથી તે તેલ અમે અહીંથી લઈ અને દેતા જ આવી છીએ રતનમાં લાઈન દઈ દઈએ ને રતનમાં સમજ્યા મારી ભેગું 12 મહિના કામે આવ્યા 2 વર્ષ પણ આપણે મોડા વરાય જાય ને ત્યારે વહુના ડોશમાં બે આવતા કામ ટાટ કરાવું ને નોંધ દો એમ કહો બે જો સાઈડમાં દાડી તો દઈ દઈશું સમજ્યા ડોશમાં ઝાડ વાઢવા આવતા ને વાઢીએ તો પણ મારે એમને દિયા ને તો મારે એમાં રડી ગયું ડોશમાં મારે એવા ભાગચાણા ગઢ અગટપના પૂન આડે આવક ને એટલે મારે તો જમીને પાછી બી આવી હું ઘરે બી આવ્યો રખડતો થઈ ગયો તો બધું કમ્પ્લીટ થઈ ગયું ડોશમાં સમજ્યા તમારે અમે આપેલું છે ને તો હમણાં ગમે તે કામમાં આવશે મારે સમજો ઉપરવાળો કે અમને એવું નહીં કે નહીં સારું આવ્યું 5-25 રૂપિયા જરૂર દેતા જાય તમને એવું ન રાખતા ન લેવાય એમાં છોકરા કેવા તમારા લ્યો ને સમજ્યા મારી અમારી પાસે તમારું બધું એ પાપ લાગે અમારે અમને એ પાપ તમારું અમને લાવ અને અખર બ્રહ્માંડનો માલિક છે ને માં તમે તો હવે ગઢું માવતર કહો તમારા નિયમ તમે કહો હો ને કે મારે બાધા છે મારે ટેકી છે માતાજીની પણ માતાજી હવનું ખારું જ કરે ખરાબ ન કરે અને અમે લટુભાઈ મેરી ગયો હા હા છોકરા ઈ થીમલો મેરી ગયો હા હા ઈ વખતે જ લીધેલું હા અને 100 વર્ષે માં તમારો ન્યાય હોય ને 100 વર્ષે એ ન્યાય પાછો આવે પણ સરકારી દેવું માધ્યમમાં જીવતા સરકારી દેવું ભરી અને એને કઈ રાખ્યું છે હા 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 અમારી પાસે મારે છોડ્યું વાળું ઘર અને બાપા એક કામ કરતા હા હા કામ થતો નતો મારું છોકરા નાના ક્યાં લઈને જાવ ના ના સાચી વાત છે મારા બાપાએ નીને દહીં દીધા એ વર્ષ 10 મણ ખોચી દીધી પણ એ પછી બીજા વર્ષ મારા ભીમા મામાને